નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના સાતલી ગામે મુક્તિધામ સ્મશાનને પણ નિશાન બનાવી તસ્કરો સગડીની લોખંડની પ્લેટો ચોરી જતા ચકચાર મચી। શિનોર તાલુકાના સાદલી ગામે તસ્કરોએ મુક્તિધામ સ્મશાનને પણ મૂક્યું ન હોય તેવો બનાવ સામે આવ્યો છે, જેમાં શિનોર તાલુકાના સાદલી ગામે ટિમ્બરબાગ ગામે જવાના માર્ગની બાજુમાં આવેલા મુક્તિધામ સ્મશાનમાં તાટકેલા તસ્કરો સ્મશાનને નિશાન બનાવી અંતિમ વિધિ માટે સ્મશાનમાં મૂકેલ સગડીની સાઈડો અને મૃતકોને સુવડાવવાની લોખંડની પ્લેટો ચોરી ગયા છે। ત્યારે મુક્તિધામ સ્મશાનમાં અંતિમ વિધિ માટે ઉપયોગી સગડીની સાઈટો અને પ્લેટોની ચોરી થયા બાદ અંતિમ વિધિ માટે આવતા લોકોને હાલાકી વેઠવવી પડી શકે તેમ હોય, જેથી સત્વરે ચોરી થઈ ગયેલ સગડીની જે તે સંલગ્ન વિભાગ દ્વારા નવી ફાળવવામાં આવે તેવી સાદલી ગામના એક જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। સાદલી ગામે ટિમ્બરવા જવાના રસ્તે મુક્તિધામ આવેલું છે। તેમાં બે સ્મશાન છે અંતિમ વિધિ માટેના। તેની મયથી એક સ્મશાનની સગડીની પ્લેટો તસ્કરો દ્વારા તોડીને લઈ જવામાં આવેલ છે। અંતિમ વિધિ માટે જે મૃતદેહને સુવાડવામાં આવે છે તે બેઠક વ્યવસ્થા બી બધી પ્લેટો કાઢી જવામાં આવે છે। આજુબાજુના જે બી પ્લેટો હતી તે પણ લઈ જવામાં આવે છે। શરમની વાત એ છે કે આ રીતે પ્લેટો ચોરી થઈ આવી વારંવાર ઘટના અહીં બીજી વાર ઘટના બનેલ છે। તેમજ માનવતા મરી પરવાળી હોય તેમ આજ રોજ દેખાઈ રહ્યું છે, કારણ કે હવે સ્મશાનને પણ છોડવામાં આવતું નથી, જેથી ફોરેસ્ટ ખાતા દ્વારા આ સગડીનું જે વિતરણ કરવામાં આવે છે તે હવે ફરીથી નવેસર સાદલી ગામને નવી સગડી ફાળવવામાં આવે એવી સમગ્ર ગ્રામજનોની લોક માંગ છે।